બરાબર છે. હા સર, મારો ખાસ મિત્રને બી નહીં ખબર આ હું પહેલા વિડીયોમાં કહું છું કે 500 નોટ પહેલી મેં ચોટાડી હતી ને હા એમાં મેં પૈસા પાછા લઈ લીધા એ એ ગાડી અથડાયું અને ત્યાં આગળ એ ખબર અથડાય ને તો મરી ના જાય અથડાઈને તરત તમરી ખાઈ જાય તમારી કઈ ખાલી બહુ વાગ્યું ના હોય પણ કેવું બે બંધ થઈ જાય બે બંધ થઈ જાય. કે તમે જે પૈસા ચોટાડતા હતા એ કેટલા ચોટાડે એવું કઈ અંદાજો કઈ પૈસા ચોટાડવામાં તો અત્યારે લગીન કહેવાય ને 1.5 થી 2 લાખ રૂપિયા મેં ચોટાડ્યા હશે. શું? નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણી સાથે જોડાઈ ગયા છે બિપિનભાઈ, જે ખૂબ સારું કામ કરે છે. પ્લસ ઘણા બધા એમના પ્રશ્નો હશે, તમને બધાને થતા હશે કે એમના વિડીયોઝ જોયા છે કે ઘણી બધી જગ્યાએ પૈસા સંતાડતા હોય છે. એ સંતાડવા પાછળનો હેતુ શું છે, પછી એમને સેવાના પણ કામ ઘણા બધા ચાલુ કર્યા છે. તો આખી એમની જે જર્ની છે એમના વિશે આપણે આજે જાણવાના છે. તો સૌપ્રથમ બિપિનભાઈ, તમારો પરિચય. મારું નામ બિપિન છે અને મારી ઇન્સ્ટા પર આઈડી છે બિપિન ક્રિએટર ઓફિસિયલ અને એમાં મારા 1,20,000 ફોલોઅર્સ થવા આવ્યા છે અત્યારે. બરાબર છે. તમારે રહેવાનું ક્યાં છે? મારું રહેવાનું છે હાલ મારું મૂળ ગામ છે ગુતાલ. ગુતાલ. હા, અને અત્યારે હાલ હું નડિયાદમાં રહું છું. બરાબર. તમારા ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં મમ્મી પપ્પા છે અને એક નાનો ભાઈ છે. બરાબર છે. 4 લોકો. તો સ્ટાર્ટિંગથી પહેલાં વાત કરીશ કે તમે વિડીયો બનાવવાનું કેવી રીતે ચાલુ કર્યું? વિડીયો વિચાર બનાવવામાં ક્યારે તો આવ્યો? તમે જોઈ શકો છો, પાછા જીમ છે આપણું, અત્યારે જીમમાં બેઠા છે આપણે. બરાબર છે. બરાબર. તો મારી જર્ની તો જીમથી સ્ટાર્ટ થઈ હતી અને હું વિડીયોઝ પહેલાં બનાવતો તો મારા જીમના જ વિડીયો બનાવતો હતો અને વિડીયો બનાવવાનો શોખ હતો કે જીમના વિડીયો બનાવું. પણ પહેલેથી કહેવાય ને મારું કે મનમાં કંઈ જન્મથી જ દયા ભાવથી વધારે છે મારા. દયા ભાવ વધારે કોઈને કેમ, જેમ કે હું રસ્તામાં જતો હોય તો કોઈને જોઈ ના શકું એમ. બરાબર છે. કોઈને હું જોઈ ના શકું કે એ તકલીફમાં છે, જેનો મદદની જરૂર છે, તો હું જોઈ ના શકું એને, હું ઊભો રહું એમના માટે સ્પેશિયલ. તો મારી જર્ની પહેલાં મારે એવું હતું કે સોશિયલ મીડિયામાં હું વિડીયોઝ બનાવવાનો વાયરલ થવું, ખાલી ફેમસ થવું એટલું જ હતું મારે. પણ જેમ જેમ વાયરલ થયો, પહેલાં મેં પૈસા ચોટાડવાનું તમે જોયું હશે વિડીયો, બરાબર? તો પૈસા ચોટાડવાનું મેં કર્યું. હવે એ પૈસા ચોટાડીને પછી હું વાયરલ થયો તો ધીમે ધીમે પ્રમોશન મળે મને. બરાબર છે. જે શોપના પ્રમોશન મળે, જે પ્રમોશનથી જે ઇન્કમ આવી પછી મારા પૈસા માટે તો હતું જ નહીં કે પૈસા માટે મેં કર્યું જ નહોતું. ફેમસ થવા. હા, ખાલી મતલબ નામ જોયું તો શોખ હતો વિડીયો બનાવવાનો તો કર્યું. તો જે પ્રમોશનના જે પૈસા મારા આવ્યા એનાથી હવે હું મારા પર યુઝ કરવા નહીં, મારા બીજાની હેલ્પ કરવા માટે હું યુઝ કરું. જે પ્રમોશનના પૈસા હતા એ તમે બીજા પર ખર્ચો કરી રહ્યા છો? હા, અત્યારે હાલ એવું જ છે. અત્યારે હું મારું મતલબ એનજીઓ ચેરિટી, હવે જે ચેરિટી હું કરું છું, મારો ટ્રસ્ટ તો છે ને. અત્યારે હાલ જોશું, હવે ફ્યુચરમાં જોઈએ, કેમ કે હું એટલું તો નહીં કરી શકું, બીજાનો સહયોગ મળશે મને ધીરે ધીરે આગળ વધે. હા, એટલે જેમ કે આપણું ટ્રસ્ટ કરવાનું છે આગળ, તો ટાઈમ આવશે ધીમે ધીમે કરશું આપણે. તો અત્યારે હાલ મારી ઇન્કમ જે આવે છે પ્રમોશનથી, વિડીયોઝથી જે આવે છે, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકથી આવે છે અત્યારે મારી ઇન્કમ, એ બધી જે ઇન્કમ આવે બધી જ આપણે હેલ્પમાં વાપરીએ છીએ. બરાબર. તો સ્ટાર્ટિંગથી જે તમે શરૂઆત કરી, અહીંયા પાછું આવીશ કે જે પહેલાં તમે ફેમસ થવા માટે પૈસા ચોટાડતા હતા, એ તમારા પોતાના પૈસા કે કોઈ પ્રમોશનના? હવે જે પૈસા ચોટાડતા હતા એમાં તો એવું હતું, એ ખાલી મેં પહેલો વિડીયો ખાલી એમ મસ્તી મજાકમાં જ બનાવ્યો હતો મેં. બરાબર છે. કે મેં પહેલાં એક વિડીયો જોયો હતો, તે લાઈ હું બી ટ્રાય કરું. તો એક દુકાનની નીચે હું ઊભો રહ્યો હતો. તે દુકાન ઉપર અહીં વાણિયાવાડ છે એક દુકાન, ત્યાં કાર્ડ મળે છે. હું બોલા એ ટ્રાય કરું. બરાબર છે. તો એક ફ્રૂટવાળા ભાઈ મારો ફ્રેન્ડ હતો, એ તો ફ્રૂટ લેવા ઊભો રહ્યો હતો. હું બોલા એક ટ્રાય કરી દઉં, વિડીયો બનાવવાનો શોખ હતો, મગજમાં તો વિડીયોઝ ફરતા જ હોય આપણે. પણ આઈડિયા આવી રીતે આવે. હા, તો હું બોલા હવે કાર્ડ લઈ લઉં અને 500 નોટ ચોટાડી હતી મેં. તો 500 નોટ ચોટાડીને મેં મૂકી. અને જો આ બધાને કોઈને કીધું નહીં, મારો ખાસ મિત્ર બી નહીં. બરાબર. હા સર, મારો ખાસ મિત્રને બી નહીં ખબર આ હું પહેલા વિડીયોમાં કહું છું કે 500 નોટ પહેલી મેં ચોટાડી હતી ને એમાં મેં પૈસા પાછા લઈ લીધા. એવું છે? પહેલી મસ્તી મજાકમાં બનાવી. આમ કેમ કે હું ફેમસ તો હતો જ નહીં, વાયરલ હતો નહીં, હું ફોલોઅર્સ બી નહોતા મારા. તો પહેલો મેં વિડીયો બનાવ્યો હતો, મસ્તી મજાકમાં લઈને એને મૂકી દીધો ખાલી મેં વિડીયો, પહેલો વિડીયો મારો. બરાબર છે. પછી જે મને લાગ્યું કે હવે લોકો જોવે છે મને, હવે પછી ખોટું લાગે, પછી બહુ બધા વિડીયો પછી એવા કરે તો ખોટું લાગે. પછી મને એવું લાગ્યું કે ચલો હવે આપણે, હું જીમમાં જોબ કરું છું, હવે જે જીમથી મારી જે ઇન્કમ આવતી હતી ને એમાં પછી મેં વિચાર્યું કે હવે એક બજેટ કાઢું, એક મહિનાનું 10,000 બજેટ કાઢું. 10,000માં જે પૈસા હોય મારા એમાંથી હું 200 રૂપિયા હું લગાવું ત્યાં આગળ. બરાબર. પછી મેં સાચું ચાલુ કર્યું, 200 લગાવવાનું ચાલુ કર્યું મેં. બરાબર છે. એવું લગાવતો ગયો 70-80 હજાર જેવા મારા ફોલોઅર્સ થયા. ફોલોઅર્સ થયા પછી મને પ્રમોશન મળવાનું ચાલુ થયા. બરાબર છે. હવે પ્રમોશન મળવાનું ચાલુ થયા. પ્રમોશનના જે પૈસા હતા એ મારા પર યુઝ કરવા માટે મેં કર્યું જ નહોતું અત્યારે લગી. તમે પછી પ્રમોશનના પૈસા આવે પછી હું પહેલાંથી દયાભાઈવાળો માણસ છું. હવે મને લાગે કે મારા રસ્તામાં કોઈ છે જરૂરિયાત. હા, જેમાં જો પૈસા પડ્યા હોય એ હું મારા પરથી યુઝ કરતો, તો મને એવું કે આ કોઈ સારા કામમાં આપણે યુઝ કરશું. તો જરૂરિયાતમંદ માણસ કોઈ હોય
તો આપણે એની પર આપણે ખર્ચ કરીએ પછી બરાબર. એવું અત્યારે લગીને એવું ચાલી રહ્યું છે. તો અત્યાર સુધી તમે પહેલા હું એ પૂછીશ કે તમે જે પૈસા ચોંટાડતા હતા એ કેટલા ચોંટાડે એવું કંઈ અંદાજો કંઈ પૈસા તમને ચોંટાડવામાં તો અત્યારે લગીને કહેવાય ને 1.5 થી 2 લાખ રૂપિયા મેં ચોંટાડ્યા હશે. શું વાત કરો છો યાર? હા, કેમ કે મેં જો ને 1 વર્ષ થયું, હા 1 વર્ષથી મેં લગાતાર ચોંટાડ્યા છે. રોજના 2-3 વિડીયો હોય મારા. બરાબર છે. અત્યારે જુઓ ને તમે ગણો, અત્યારે મારી 800 જેવી પોસ્ટ છે અત્યારે. હા. 800 ઉપર બીજી ચેરિટી વાળી છે, બીજી 800 પોસ્ટ તો મારે લગાવવા રહેશે. બરાબર. એમાં અંદાજો તમે લગાવી શકો કે એટલા ચોંટાડે છે. અને એ જ્યારે પૈસા ચોંટાડવાની વાત છે પહેલાં એ પૂરું કરીશું કે કોઈ લોકેશન તમે રેન્ડમલી કોઈ સિલેક્ટ કરતા હતા કે આ ગામમાં જઈને આજે ચોંટાડવા છે કે પછી એવું કોઈ આઈડિયા? સિંગલેક એટલે કે સવારે મન થાય કે આજે કયા જગ્યા હું નહીં ગયો. જેમ કે આણંદ ગયો હોય તો પછી નડિયાદનો ખૂણો લઉં, નડિયાદ ગયો હોય તો પછી આ બાજુ સોજીત્રા બાજુ લઉં, આ બાજુ પેટલાદ બાજુ લઉં. મતલબ કે અમદાવાદથી વડોદરા લગીને બધા જ મેં શહેરો અને ગામડા પકડી લીધા છે. બરાબર. કોઈ બાકી નહીં હોય, ભાગ્યે જ કોઈ ખૂણો રહી ગયો હશે કે જે હું નહીં ગયો હોય. બરાબર છે. એક વાત તમને કહું આ વિડીયોમાં કે તમે અમારા ગામ, મારું ગામ ચીખોદરા છે. ચીખોદરા છો? હા, ચીખોદરામાં બી આવ્યા છો? ચીખોદરામાં તમે આવ્યા હતા અને ચીખોદરામાં જે સીમ વિસ્તાર કે ને એ મારા ઘરથી 1 કિલોમીટર આગળ જ તમે આવ્યા હતા. બધા મેં લેટ વિડીયો જોયો તો કે બિપિનભાઈ અહીં વિડીયો આવી કરીને ગયા છે. એટલે તમે ઘણા બધા જગ્યાએ ફરેલા છો. પછી તમે શરૂઆત એવી કરી કે તમે લોકોની સેવા કરવાનું શરૂઆત કરી. આવું મારું એવું માનવું છે કે કોઈ પણ હોય જેમ કે મહિપતસિંહ ચૌહાણ બાપુ છે, ખજૂરભાઈ છે, પોપટભાઈ છે, એ બધાએ કંઈ રેન્ડમલી ડાયરેક્ટ મોટા કામ નથી કર્યા. એમને પણ નાના નાના કર્યા છે, એમને વિચાર આવ્યો છે. તો ક્યાંક ને ક્યાંક બિપિનની અંદર પણ આવી એક છબી છે કે ભાઈ કાલ ઉઠીને મહિપતસિંહ જેવા કે ખજૂરભાઈ જેવા કે પોપટભાઈ જેવા બનશે. હવે એ સેવા ભાવનાનો હેતુ તમે ક્યાં સુધી વિચારો છો તમે? ક્યાં સુધી એટલે મારું કહે છે, મારા પપ્પાએ મને એક જ વસ્તુ કીધું છે હા કે આ જીવન તારે લોકોની સેવામાં તારે આ જીવન વાપરવાનું છે. બરાબર. કે આ જીવન એમ હું જીવું ત્યાં લગી મારા લોકોની સેવા, મારી કોઈ બી કન્ડિશન હશે, હું મારા હાથમાં એક રોટલી હશે ને છેલ્લે, અત્યારે હું જોઉં છું એને લાઈફમાં કદાચ ના આવી રહું, પણ છેલ્લી માજો એક રોટલી હશે ને કોઈકને લાગશે ને કોઈને જરૂર છે તો અડધી રોટલી એને ખવડાવીશું. બરાબર છે. એટલે ત્યાં લગીને આપણે કામ કરવાનું છે. સમજો, જીવું ત્યાં લગીને. અચ્છા. એટલે ક્યારે એવું છે ને કે આટલા ટાઈમ લગી કરવાનું છે, આપણે લાઈફ ટાઈમ કરવાનું છે આપણે. એટલે સેવા કરવાની પ્રેરણા તો પપ્પા જોડથી જ મળી ને? મતલબ હા, એ પહેલેથી જ. અને મારા મનથી બી આમાં કેવું હોય, કોઈ કહેવાથી બી પપ્પા જો પ્રેરણા મળે એ વસ્તુ અલગ છે. હા. પણ તમે જન્મથી તમને મગજ દિલમાં હોય કે દિલ લાગણી હોય, દયાળુ હોય ને, દયાળુ હોય, લાગણી હા, હોય. લાગણી વાળું દિલ હોવું જોઈએ. બરાબર છે. એટલે એ તમે પહેલેથી જ છે આપણે. કોઈ બરાબર. કહેવાથી તો કોઈ ના થાય ને. કહેવાથી. અને બીજું કે વિડીયોઝ માટે બી ના થાય. હવે લોકો એવું કહેતા હોય કે ખાલી વિડીયોઝ બનાવે છે, ના. પણ તમે બનાવો તો ખબર પડે વિડીયોઝ માટે ના થાય ક્યારે, ના, ના, ના. ક્યારે વિડીયોઝ માટે ના થાય. જો એવી રીતે કરતા તમે હોય 5,000, 6,000, 10,000, હું કોઈ વાર મહિનામાં 2-3 વાર એવું હોય મારું કે 10-10 હજારનું જમવાનું આપું છું. બરાબર. તો ખાલી વિડીયો માટે બનાવવું હોય તો 10,000નું જમવાનું, એવા હું 50 વિડીયો બનાવું 10,000માં તો 100 રૂપિયાને ખવડાવીને અલગ અલગ વિડીયો. એટલે કોઈ વાર જ તમે જે વિડીયો શૂટ કરો છો. પણ મારું કહેવું એવું છે કે વિડીયો બનાવવા પણ જરૂરી છે. જો તમે સારું કામ કરી રહ્યા છો, બનાવવા જરૂરી છે. એક વસ્તુ એવું છે, મારું એવું માનવું છે કે જો ગુજરાતના સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે એ સારું બતાવી શકે છે, સારું કરી શકે છે, લોકોને સારા માર્ગે દોરી શકે છે. એમાંથી તમે એક છો. મારો ઇન્ટરવ્યૂ કરવાનો હેતુ આ જ છે કે તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો. જી હા. અને તમારા ઇન્ટરવ્યૂ થકી કોઈ બીજો કોઈ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ સેવા કરે તો એને ઇન્સ્પિરેશન મળે કે ભાઈ બિપિનભાઈ કરી રહ્યા છે તો અમે પણ કરીએ. અને મળે, ચોક્કસ મળે. ભલે 100 રૂપિયા કોઈ કમાતું 10 રૂપિયાની સેવા કરે હા. તો એ પણ મોટી વાત થાય. જેમ કે મારા જો ને લાખોમાં વિડીયોઝ જોવે છે લોકો, બરાબર. લાખોમાંથી 100 લોકો બી હેલ્પ કરશે તો બી બહુ છે એમ. હા, ઘણું બધું છે. તમે જોઈ રહ્યા છો અત્યારે કે આપણા ચરોતરમાં હતા સૌથી વધારે દયાળુ લોકો અને ચાલે છે. હવે કોઈ એને જોજો તમે, કોઈ તકલીફમાં જ નહીં રહે. ના નહીં રે. કોઈ તકલીફ મતલબ ખાવાના બી ઠેકાણા નહીં ને તો બી અમને કોઈ આશ્રમ આપણે મૂકી આવીએ છીએ. મૂક્યા છે. બરાબર છે. એટલે કોઈ તકલીફમાં છે જ નહીં. હવે એમ કહું ને, અને હોય તો મને કોન્ટેક્ટ કરજો તમે કે આપણે એને હેલ્પ કરશો. આપણે ચોક્કસ, બીજું કંઈ નહીં હોય તો આપણે હેલ્પ કરશો એમને. બરાબર છે. મારા જેવા બાકી તો છે 3-4 ઘણા બધા છે, સારું કામ કરી રહ્યા સારું છે. કામ કરી રહ્યા છે. હવે આગળ વાત કરું કે તમે 3 તમારામાં પર્સનાલિટી છે. તમે પહેલું તો પોપ્યુલર થવા માટે પૈસા ચોંટાડવાનું સ્ટાર્ટ કર્યું. એ આઈડિયા આવ્યો, એ સરસ ક્રિએટિવિટી આઈડિયા હતો જે સક્સેસ ગયો. પછી તમે સેવા પણ કરી રહ્યા છો, પ્લસ તમે જીમનું પણ કરી રહ્યા છો. બોડી બિલ્ડિંગનો શોખ છે તો એ જીમની વાત કરીશ કે લોકોને હેલ્થનો બી સારો એવો તમે સુઝાવ આપી શકો છો. પ્લસ તમને એ બોડી બિલ્ડિંગનો શોખ ક્યાંથી જાગ્યો? બોડી બિલ્ડિંગનો તો કહેવાય ને એ પછી પપ્પાથી આવ્યો હતો. બરાબર. પપ્પા મને નાનપણથી જ મને પુશઅપ્સ ને ડન બધું કરાવવા મને એમ નાનપણથી જ. તો મગજમાં તો અત્યારે બોડી આગળ જઈને આપણે જીમ કરશું. તો મારો એક ફ્રેન્ડ છે સાહિલ, તેને મને જીમ બતાવ્યું બરાબર કે ચાલ આપણે જીમ જોવા જઈએ. તો પૈસા હતા નહીં ત્યાં આગળ, તો પેલા જીમ જોવા ગયા. તો પેલા ભાઈને પૂછ્યું મેં તો કે 500 રૂપિયા ફીસ છે મહિનાની. તો પછી કામ ગયો હું 500 ભેગા કરે મેં, 500 રૂપિયા પે કરીને 1 મહિનો જીમ કર્યું મેં. અચ્છા. પછી અઠવાડિયું બંધ કર્યું, પછી કામ ગયો અઠવાડિયું, પછી પૈસા ભેગા કરી, પછી પાછો મહિનો જીમ કર્યું. એમ કરીને
મારી જર્ની જીમથી સ્ટાર્ટ થઈ છે અત્યારે હું જે છું એ જીમથી જ બન્યો છું જીમના સમજો ને લીધે તમે જ છો. તો જીમથી સ્ટાર્ટ થઈ છું પછી ધીમે ધીમે મોટા જીમમાં ગયો 1 વર્ષની મેમ્બરશિપ લીધી મેં બરાબર. પછી મેમ્બરશિપ પછી 3-4 વર્ષ જેવું થયું એક્સપિરિયન્સ આવ્યો અને શીખવાનું તો પહેલેથી જ હતું જ કે હું જીમનું બધું શીખું તો એક્સપિરિયન્સ આવ્યો શીખ્યો હું પછી SFW જીમ મને એક ટ્રેનર માટે મને બોલાયો ઇન્ટરવ્યૂમાં તો ઇન્ટરવ્યૂમાં બોલાયો તો 2-3 દિવસ તું કર પછી હું સર્ટિફિકેટ એમના ત્યાં 3 મહિના મેં વર્કઆઉટ કર્યું શું કે જોબ કરી અને જોબ કર્યા પછી મેં સર્ટિફિકેટ લીધું ને પછી અત્યારે હું છેલ્લા 3.5-4 વર્ષથી હું SFW જીમમાં જોબ કરું છું બરાબર છે. હવે ક્રિકેટમાં કેમ હોય કે જો કોઈકને ક્રિકેટ પસંદ હોય તો એમાં સચિન તેંડુલકર પસંદ હોય કે હા મને આ ખેલાડી ગમે છે. ફૂટબોલમાં હોય તો રોનાલ્ડો હોય તો તમને જીમમાં કોઈ એવું કોઈ ઇન્સ્પિરેશન ખરું કે ભાઈ આ મને આ વ્યક્તિ ગમે છે એવું કંઈ એવું કંઈ જીમમાં આઈડિયા તો કે પછી રેન્ડમલી મારે બોડી બનાવી છે એવું બોડી બિલ્ડિંગમાં શોખ છે હું મિસ્ટર ગુજરાત 3 વાર બની ચૂક્યો છું અચ્છા. બોડી બિલ્ડિંગમાં બરાબર. તો પહેલાં તો મારા મગજમાં એવું જ હતું કે હું મિસ્ટર વર્લ્ડ મિસ્ટર ઓલિમ્પિયા લગીને હું રમવું આગળ એમ પણ એ કેવું બહુ મોટું છે એ આપણે ના વિચારી શકાય એમ બહુ મોટો ખર્ચો કહેવાય બહુ મોટો ખર્ચો જોઈએ અને ટાઈમ બી જોઈએ બરાબર એટલા માટે તો હવે તો પોસિબલ નહીં આગળ ફ્યુચર જોઈશું શું થાય છે આ કરીશું પણ એવું કોઈ મારો આઈડલ છે ને કે કરું એમનું જોઈને અચ્છા ઓકે આઈડલ કોઈ નથી હતા તો બરાબર પોતે છે. જ એમ હા મારા એક સર છે લકી સર કરીને એમણે બહુ સપોર્ટ કર્યો મને બરાબર તો છે. પહેલાં તો એમનું મારું અત્યારે લગીને એવું થતું કે એમ જેટલી બોડી બનાવે એમ અચ્છા ઓકે ને જે તમે વિડીયો બનાવો છો અત્યારે શૂટ કરો છો એમાં તમારો વિડીયોમાં સૌથી વધારે સપોર્ટ કોનો છે? સૌથી વધારે શૂટ કરો છો એમાં મારા ફ્રેન્ડ છે સાહિલ બેસ્ટ ફ્રેન્ડ છે મારો અચ્છા આ સાહિલભાઈ છે. હા, સાહિલભાઈ. એમને પણ ઓન સ્ક્રીન બોલાવો ને. હા આવજો સાહિલભાઈને પણ બેસી જાઓ એ સેજ જગા કરજો. તો સાહિલભાઈ તમને પૂછીશ કે બિપિનભાઈનો આઈડિયા કેવો છે પહેલામાં પહેલો? વાંધો ને તમે ઇન્ટરવ્યુ લો એમનું. એમના આઈડિયા વિશે શું કહું એમનો આઈડિયા બધો બેસ્ટ જ હોય છે પહેલાંથી બરાબર છે. એમની હા હોય એમાં મારી હા હોય અચ્છા એ કે આ કરવાનું છે એટલે એ કરવાનું બરાબર છે. તમે કઈ આઈડિયા સુઝાવ આપો જે પહેલામાં હા કરો. મને મીનમાં આવે કે મારે કંઈ કહેવું છે મને કોઈ આઈડિયા આવ્યો છે તો હું બી કહું છું એમને બરાબર છે. હવે આ પૈસા ચોંટાડવાની જે જર્ની છે પહેલાં જે છુપાડતા હતા અને પબ્લિક લેવા આવે છે તો તમને એવું નથી થયું કે ભાઈ બિપિન તું પૈસા વેસ્ટ કરી રહ્યો છે એવું કંઈ? ના અમને લાગતું હતું કે આગળ જતાં આનાથી અમારું કંઈ થશે એમ હા બરાબર આનાથી કંઈ થશે બરાબર છે. પણ અત્યારે તમે બે વિડીયો શૂટ કરો છો બિપિનભાઈ ઓન સ્ક્રીન હોય છે અને તમે પડદા પાછળના ખેલાડી છો હા, હા. કે વિડીયોઝ તમે શૂટ કરો છો. તમે અત્યારે સારું સેવાનું કામ કરી રહ્યા છો જેને મદદની જરૂર હોય છે એની તમે મદદ કરી રહ્યા છો. જી હા. તો આગળ જઈને એવું કોઈ એવું ચેરિટેબલ ટ્રસ્ટ કે NGO બનાવવાની કોઈ ઈચ્છા કે પછી? હા બહુ ટૂંક જ સમયમાં થશે બરાબર છે. અને આ પબ્લિકનો સાથ સપોર્ટ રહેશે તો આગળ થશે. બરાબર છે. તો પબ્લિકનો સાથ સપોર્ટ તો રહેવાનો જ છે કારણ કે સારા કામ કરે ને એને ઓલવેઝ પબ્લિક સપોર્ટ કરે છે. હવે બીજો એક પ્રશ્ન પૂછીશ તમને કે બિપિનભાઈને તમે કશું કહેવા માંગો છો પહેલી વાર કેમેરા સામે કે જે વિડીયો શૂટ કરે છે એ કોઈ દિવસ કોઈને કદાચ ખબર બી નહીં હોય, મને બી નથી ખબર કે તમે વિડીયો શૂટ કરો છો, પણ તમે એક જ ફ્રેમમાં આવી ગયા છો આજે, તો બિપિનભાઈને ઓન સ્ક્રીન તમે કંઈ કહેવા માગતા હોય? કંઈ નહીં, એ જે કરે છે એ બેસ્ટ કરે છે. બરાબર છે. બસ. અચ્છા, એટલે તમે બિપિનભાઈનો ડાબો હાથ કહી શકો, બરાબર છે, જે વિડીયો શૂટ કરો છો. ઓકે, તો મનના સવાજ યુટ્યુબ ચેનલ પર આ ઇન્ટરવ્યૂ આવવાનું છે. મનની વાતો અહીંયા બધી થાય છે. તમારા મનમાં હજુ મેં કંઈ પ્રશ્નો ના પૂછ્યો હોય અને તમારે પબ્લિકને કહેવો હોય તો એકવાર તમે બિપિનભાઈ કહી શકો. પબ્લિકને તો એટલું જ કહેવા માંગે છે કે જે અત્યાર સુધી જે સાથ સપોર્ટ આપ્યો છે તમે, એવો ને એવો સાથ સપોર્ટ આપતા રહેજો, તો આગળના ટાઈમમાં આનાથી બી સારું કામ કરીને બતાવીશું અમે. બરાબર છે, તમે સરસ કામ કરી રહ્યા છો. બિપિનભાઈ, તમે કંઈ પબ્લિકને મેસેજ આપવા માંગતો હોય? પબ્લિકને મેસેજ તો એક જ કહીશ કે જો તમને આપવા માટે બનાવ્યા છે ભગવાને, તમારો જો છે પોસિબલ છે કે તમે કરી શકો છો, અને કોઈ સામે લેવાવાળું વ્યક્તિ કોઈ છે તો તમે એમની હેલ્પ ચોક્કસ કરજો તમે એમ. ઓકે, કેમ કે હું છું, આપણે જો 100 રૂપિયા પડે છે અને કોઈને 10 રૂપિયાની જરૂર છે અને એકચ્યુઅલમાં જરૂર છે અને કે 10 રૂપિયાથી એનું એ 10 રૂપિયા ભાડાથી, જેમ કે કોઈ 10 કિલોમીટર આગળ જવાનું હોય અને જો 10 રૂપિયા ના હોય તો આપણે 10 રૂપિયાથી આપણું કંઈ બગડવાનું નથી, બરાબર છે. પણ એની મંજિલથી પહોંચી જશે 10 રૂપિયા, અને 10 રૂપિયા આખી જિંદગી યાદ રાખશે કે આ ભાઈ મને કર્યું છે એમ. અચ્છા, એટલે તમે મોસ્ટ ઓફલી કે બધાને કોઈને કોઈ સેવા જેને જરૂર છે એને તમે બસ અવશ્ય તમે સેવા- આ જીવન કહો ને કે તમે સેવામાં તમારું રાખો, જો કેટલી ખુશી મળે છે, જો તમારું જીવન સેવામાં જ રાખો. હું એમ કહું છું, મારા 24 કલાક મારા મગજમાં એક જ વસ્તુ ચાલતી હોય કે બસ સેવા. હું ગાડી લઈને જાઉં
કે કોઈ પશુ પક્ષી કોઈ હોય પડી રહ્યું. હા, એ બી અને video બીજી એક જોયો છે. મોટી વસ્તુ કે કાલે જ હજુ મેં વિડીયો પોસ્ટ નહીં કર્યો, હું આજે પોસ્ટ કરવાનો છું. હવે એમાં કેવું થયું કે એક પશુ હતું, એ ગાડી અથડાયું અને ત્યાં આગળ એ ખબર અથડાય ને તો મરી ના જાય, અથડાઈને તરત તમરી ખાઈ જાય. તમારી કઈ ખાલી બહુ વાગ્યું ના હોય પણ કેવું બે બંધ થઈ બે બંધ થઈ જાય, જાય. બે બંધ થઈ જાય. હવે બે બંધ થઈ જાય એટલે એને તો ઉઠાવવામાં સાઈડમાં મૂકવામાં આવે તો થોડી વારમાં એ સરખું થઈ જશે, પણ એને ઉઠાવવામાં ના આવે તો રસ્તા વચ્ચે તો બીજી ગાડી આવે તો એને વાટી નાખશે ને. હા તો વાટી સેમ કાલે એવું થયું, બરાબર. સેમ કાલે એવું થયું કે ગાડી એટલે ભાઈ જે જો કદાચ તમારાથી એક્સિડન્ટ થાય છે તો તમે ગાડી ઊભી તો રાખો, ગાડી ઊભી રાખીને એને સાઈડમાં કરો છો કે મરી ના કહેવાય, પાણી બાળી બેસશો ને તો એ સાજું થઈ જશે. સાજુ થઈ જાય. પણ તમે ઉઠાવવાની હીરા તમે નીકળી ગયા તો પાછળની ગાડી એને વાટી નાખશે. અને કદાચ એ તો એ પણ પાછળ કદાચ એટલા આપણે બિઝી થઈ ગયા છે આ મોબાઈલના યુગમાં કે ટેકનોલોજીના યુગમાં કે ઠોકાયું છે, કદાચ તમારા જેવા કોઈ ભાઈ આવીને એને હેલ્પ કરે તો ઠીક, બાકી કોઈ એને ના 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 કોઈ જોવા પણ કોઈ ના જોવા જાય. વાળું નહીં. તો એ નાની નાની બાબતથી પશુ પક્ષીઓને પણ ઘણો લાભ એટલે કોઈ બી મોટું જાનવર હોય કે નાનું જાનવર હોય, જો કદાચ તમારાથી પોસિબલ તમારાથી ના થતું હોય તો અમારે જેવાનો કોન્ટેક્ટ કરો તો અમે તો ચોક્કસ તારીખે ઊભા રહીશું. બરાબર ગમે ત્યાં હવે તો ફૂલ કોન્ટેક્ટ થઈ ગયો છે મારો, આખા ગુજરાતમાં કોન્ટેક્ટ થઈ ગયો છે. કોઈ બી ખૂણા હશે કોઈ હેલ્પનું જરૂર તો આપણે ત્યાં આગળ કોન્ટેક્ટ કરીએ, ત્યાં હેલ્પ કરીશું આપણે એમને. બરાબર છે. હે ને હા, એટલે નાની અમથી મદદ તમારે કરવી હા, છે. એટલે કરવી તમે, જોઈએ. સહેજ પણ તમે દિવસનું એક સહેજ કામ સારું કરશો ને તો તમને મારા ખ્યાલથી મને એવું ફીલ થાય છે કે આપણે કોઈ પણ સારું કામ કરીએ ને તો અહીંથી આપણને હાશ થાય કે હા આજે સરસ કામ કર્યું છે. આપણે હા ભગવાન દિલને સુકૂન મળે છે તમારા અહીંથી. મંદિર મસ્જિદ ચર્ચમાં કઈ જવાની જરૂર નહીં. જો તમે હેલ્પ કરો ને કોઈની મદદમાં રહો ને તો કોઈની જરૂર જવાની જરૂર 100% તમારી સાચી વાત સાથે. છે. ભગવાન યાદ છે. ભગવાન ત્યાં જ છે. તમે ખાલી જો હું તો કહું છું ને તમે ખાલી આટલી એક હેલ્પ કરીને જોજો, એક સેકન્ડ માટે તમારા આ કહેવાય ને વાર ઊંચા થઈ જશે. હા, એક સેકન્ડ માટે થઈ જશે, ભગવાન તમને આગળ ના કહેવાય દિલમાં એવું થાય, એવું થશે. બરાબર છે. એટલે તમે એકવાર ખાલી ટ્રાય કરજો અને આ આમનો વ્લોગ, આ વ્લોગમાં જે વિડીયો આવશે ને એમાં ખાલી કોમેન્ટ કરજો. પછી કોઈની હેલ્પ કરે ટ્રાય કરે ને જો એવું ના થાય ને તો એમાં કોમેન્ટ કરજો, તમે જોજો. ચોક્કસ, બરાબર છે. અને બિપિનભાઈ તમને થેન્ક યુ સો મચ કે તમે અમને ટાઈમ આપ્યો, આ સરસ મજાનું તમારું ઇન્ટરવ્યૂ, અને એમના વિચારો પણ સારા છે. કદાચ આ ઇન્ટરવ્યૂ પહેલું હશે અને આગળ જઈને કદાચ આ બહુ મોટા વ્યક્તિ થવાના છે અત્યારે લાગી રહ્યું છે, કારણ કે એમના વિચારો બહુ સરસ વિચારો છે કે એમને હેલ્પ જ કરવી છે, સેવા કરવી છે. તો એ પોતાનું બધું શોખ ભૂલીને સેવા કરવામાં માને છે, એટલે આવા વ્યક્તિઓ બહુ ઓછા છે. જી તો વિડીયો વધારે કંઈ નહીં, લાઇક કરજો, શેર કરજો અને બધા સુધી શેર કરજો અને કમેન્ટ કરીને તમારું અવશ્ય મંતવ્ય જણાવજો. આભાર.